ગુજરાતમાં ફરી ત્રાટકશે માવઠું. 29 અને 30 માર્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબકશે કમોસમી વરસાદ. રાજ્યના ખેડૂતો થઈ જજો સાવધાન. ફરી આવી રહી છે આકાશી આફત. ભર ઉનાળે પણ જગતના તાતને વરસાદનો ડર છે. માર્ચની શરૂઆતમાં જ માવઠાનો માર સહન કરી ચૂકેલા ખેડૂતો પર વધુ એક આફતના એંધાણ છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે માર્ચના અંતના ભાગમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. 29 और 30 मार्च को हम गुजरात राज्य की मेनली जो उत्तरीय जिला है इसमें हल्का बारिश के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग गस्टिंग विंड स्पीड 30 to 40 किलोमीटर येलो वार्निंग के साथ हम दे रहे हैं. तारीख 28મી માર્ચથી બીજી એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે, જેમાં મહેસાણા પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા છે. 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠામાં થંડરસ્ટોર્મ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે, જ્યારે 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે. વાતાવરણમાં આવનાર બદલાવને કારણે 28 અને 29 એમ 2 તારીખ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો. સુરત અને સુરેન્દ્રનગરમાં મારામારીની ઘટના. સુરતના ઉત્તરાયણમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. વેલેન્જા નજીક તોફાની તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો. સામાન્ય બાબતે અસામાજિક તત્વો દ્વારા એક વ્યક્તિને જાહેરમાં લાકડીના ફટકા માર્યાની ઘટના બની. દુકાન પર ઉભેલા યુવક ઉપર 2 વ્યક્તિઓ લાકડી અને પટ્ટા વડે તૂટી પડ્યા. માર મારવાની આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો જોવા મળ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દુકાન પાસે ઉભેલા યુવક પર 2 લોકો લાકડીઓથી માર મારી રહ્યા છે. વિડીયો વાયરલ થતાની સાથે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સુરેન્દ્રનગરના ફુલગ્રામમાં એક વ્યક્તિ સાથે મારામારીની ઘટના હતી, જેમાં મારામારીનો એક વિડીયો સામે આવ્યો, જેમાં વઢવાણના ફુલગ્રામમાં રહેતા રમેશભાઈ ગાબુનીના પુત્રવધૂને પ્રેમી અને અન્ય એક શખ્સ સાથે મળી હત્યાને અંજામ આપ્યો. પુત્રવધુ સહિતના 3 વ્યક્તિઓ દ્વારા લાકડાના ધોકા અને પાઇપ વડે માર મારતા ગંભીર ઇજાઓ થતા રમેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. હત્યાની ઘટના મામલે જોરાવરનગર પોલીસે મૃતકની પુત્રવધુ સહિત 3 આરોપીને દબોચી લીધા. આ તરફ વડોદરામાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. ભોજનની અછત અને હલકી ગુણવત્તા સામે કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ વિફર્યા હતા. ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ભોજન ન મળતા હોબાળો કરાયો. આ ઉપરાંત ભોજનમાં જીવાત મામલે પણ વિદ્યાર્થીઓ ધુઆપુઆ થયા. છેલ્લા 2 દિવસથી ગેસ સિલિન્ડર ન હોવાને કારણે રસોઈ ઠપ થતા સમયસર જમવાનું ન મળતું હોવાની વિદ્યાર્થીઓની બૂમ છે. આ ઉપરાંત રસોડામાં ગંદકી, ખાદ્ય સામગ્રીમાં જીવાતો હોવાનો આરોપ મૂક્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે ગત મોડી સાંજે ટોળા વચ્ચે પથ્થરમારો થયો. કેટલાક લોકો પથ્થરમારો કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો. શ્રીફળ વહેંચવા માટે થયેલી બોલાચાલી બાદ 2 જૂથ સામસામે આવી ગયા, જે બાદ મામલો બીચક્યો, જેમાં પથ્થરમારો થયો. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે તપાસ શરૂ કરી. આ બનાવમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. કચ્છના રામપરમાં ટોળાએ આતંક મચાવ્યો. હથિયાર